એક સુંદર ગામ હતું. ગામમાં હરિયાળા ખેતરો, પક્ષીઓનો કલરવ અને શાંતિપૂર્ણ વાતાવરણ હતું. આ ગામમાં રવિ નામનો એક ગરીબ બાળક રહેતો હતો. ઘરમાં પરિસ્થિતિ સારી ન હતી, પણ રવિ ખૂબ મહેનતી હતો. રાત્રે વીજળી ન હોવાને કારણે રવિ નાનકડા દીવડાની રોશનીમાં અભ્યાસ કરતો હતો. ક્યારેક ગામના કેટલાક બાળકો તેની ગરીબીનો મજાક ઉડાવતા. તેની માતા તેને સમજાવતી, "બેટા, મહેનત કરનાર ક્યારેય હારતો નથી." વર્ષો પછી રવિ મહેનત કરીને મોટો શિક્ષક બન્યો અને પોતાના ગામમાં પાછો આવ્યો. રવિએ બાળકોને કહ્યું, "નાનકડું દીવડું પણ અંધકાર દૂર કરી શકે છે. મહેનત અને હિંમત હોય તો સફળતા જરૂર મળે. પરિસ્થિતિ નહીં, પરંતુ મહેનત અને આત્મવિશ્વાસ સફળતા અપાવે છે." પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.